નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. પિતાએ બંને દીકરાને ભણાવીને વિદેશ નોકરી કરવા મોકલ્યા, પરંતુ નિવૃત્ત થયા પછી પિતાએ દીકરાને પાછા બોલાવ્યા તો દીકરાઓએ કહ્યું, જો આ સ્ટોરી તમને પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. સુરેશભાઈના 2 દીકરા હતા. બંને દીકરા ભણવામાં ખૂબ જ હોશિયાર હતા અને બંને દીકરાઓને પેટે પાટા બાંધીને પણ બંને દીકરાઓને ભણાવવામાં સુરેશભાઈએ કોઈ ખામી નહોતી રાખી. સુરેશભાઈના બંને દીકરા ભણવામાં હોશિયાર હોવાથી બંને દીકરાઓ એન્જિનિયર બને છે. સુરેશભાઈની સામાન્ય નોકરી હતી, તેમ છતાં તેઓએ બંને દીકરાને ભણાવ્યા અને સુરેશભાઈ પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનતા હતા, કારણ કે બંને પુત્ર ભણીને એન્જિનિયર થઈને વિદેશમાં નોકરી કરવા માટે ગયા હતા. વાર્ષિક લગભગ 1 કરોડ રૂપિયા જેટલું વેતન તેના પુત્રોને મળતું હતું. હવે સુરેશભાઈનો પણ નિવૃત્તિનો સમય આવે છે. સુરેશભાઈ પોતે નિવૃત્ત થયા પછી એવું વિચારે છે કે બંનેમાંથી જો કોઈ એક દીકરો ભારત પાછો આવી જાય તો તેની સાથે રહે, પરંતુ વિદેશ ગયા પછી પાછું ભારત આવવા માટે બંનેમાંથી એક પણ દીકરો તૈયાર ન થયો. દીકરાઓને જાણ કરી તો દીકરાઓએ ઉલટું સુરેશભાઈને વિદેશ આવીને રહેવાની સલાહ આપી. આ ઉંમરે વિદેશ જવું તે વાત સુરેશભાઈના મગજમાં બેસતી ન હતી. સુરેશભાઈએ તેની પત્ની સાથે પણ આ બાબતની ચર્ચા કરી. પહેલાં તો બંને વિદેશ રહેવા માટે તૈયાર નહોતા થતા, પછી જેમ તેમ કરીને તેઓ વિદેશ જવા માટે તૈયાર થઈ ગયા. સુરેશભાઈ અને તેની પત્ની વિદેશ તો જતા રહ્યા, પરંતુ તેઓનું ત્યાં મન જરા પણ લાગતું નહોતું, એટલે થોડા સમય ત્યાં રહ્યા. પછી તેઓ ફરી પાછા ભારત રહેવા માટે આવી ગયા. ભારત આવ્યા પછી દુર્ભાગ્યવશ સુરેશભાઈની પત્નીને લકવો થઈ ગયો અને તેની પત્ની સંપૂર્ણપણે પતિની સેવા ઉપર જ નિર્ભર થઈ ગઈ. સુરેશભાઈના પત્નીથી હલનચલન પણ ન થતું અને થોડા સમય પછી તેઓ કંઈ બોલી પણ ન શકતા. સવારના નિત્યક્રમથી લઈને જમવાનું, દવા લેવાની વગેરે બધા કાર્ય સુરેશભાઈના ભરોસે જ તેની પત્ની કરી શકતી હતી અને સુરેશભાઈ પણ સંપૂર્ણ નિષ્ઠા અને પ્રેમથી તેની પત્નીની સેવા કરી રહ્યા હતા. બંને દીકરાઓ વિદેશમાં રહેતા હતા, આથી સુરેશભાઈ અને તેની પત્ની બંને એકલા જ રહેતા હતા. દરરોજ થોડા સમય માટે પાડોશીઓ સુરેશભાઈના ઘરે આવતા અને થોડા સમય સુધી બંનેનો સમય પણ પસાર થઈ જતો. થોડા સમય પછી એક રાત્રે સુરેશભાઈ પોતાની પત્નીને જમાડી તેને દવા આપીને તેને સુડાવે છે અને બાજુમાં જ રહેલા પલંગ ઉપર પોતે પણ સૂઈ જાય છે. સુરેશભાઈની તબિયત પણ થોડી નબળી રહેતી, પરંતુ કોઈ દિવસ પત્નીના મોઢે આ વાતનો ઉલ્લેખ નહોતો કર્યો. એ રાત્રે સુરેશભાઈને અચાનક હૃદયરોગનો હુમલો આવે છે અને તે મૃત્યુ પામે છે. સવારે પત્નીની આંખ ખુલે છે ત્યારે તેને જોયું કે થોડે દૂર બાજુમાં રહેલા પલંગ પર પતિ સૂઈ રહ્યા છે. તેઓએ થોડા સમય સુધી પતિના જાગવાની રાહ જોઈ. ઘણા સમય સુધી પતિ ન જાગ્યા એટલે તેઓને કંઈક
અણબનાવની આશંકા થઈ, પરંતુ પોતે વધારે કશું કરી શકે તેમ ન હતા. તેઓ કંઈ બોલી પણ ન શકતા હતા અને હલનચલનની તો વાત જ દૂર હતી. હલનચલન થઈ શકે તેમ નહોતું, તેમ છતાં ધીમે ધીમે કરીને તેઓએ પોતાને અલગથી નીચે પછાડ્યા અને ધીમે ધીમે તેઓ પતિના પલંગ બાજુ જઈ રહ્યા હતા. ઘણા સમય પછી પતિના પલંગ પાસે પહોંચીને પતિને હલાવવાની, જગાડવાની કોશિશ કરી, પરંતુ કોઈ હલચલ ન થઈ. પત્નીને સમજાઈ ગયું કે સુરેશભાઈ હવે નથી રહ્યા. તેઓ કશું બોલી શકે તેમ પણ ન હતા, એટલે કોઈને અવાજ કરીને બોલાવી શકે તેવી તેની હાલત નહોતી અને સુરેશભાઈ અને તેની પત્ની સિવાય ઘરે બીજું કોઈ સભ્ય પણ હાજર ન હતું. સુરેશભાઈના પત્ની પણ પહેલેથી જ બીમાર હતા અને ઉપરથી પતિનું આવું અચાનક બની જવાથી તેઓ વધારે દુઃખ સહન ન કરી શક્યા અને થોડા સમય પછી તેઓ પણ મૃત્યુ પામ્યા. પાડોશી દરરોજ તેના ઘરે આવતા અને સુરેશભાઈ અને તેની પત્ની જોડે વાતો કરતા. આજે પાડોશી આવ્યા તો દરવાજો ખખડાવ્યો, પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળ્યો. ઘણા સમય સુધી દરવાજો ખખડાવતા રહ્યા, પરંતુ કોઈ જવાબ ન મળતા અંતે બધા પાડોશીઓએ ભેગા થઈને દરવાજો તોડવાનું નક્કી કર્યું. દરવાજો તોડીને અંદર આવ્યા તો જોયું કે સુરેશભાઈ અને તેની પત્નીના નિપ્રાણ દેહ ત્યાં પડ્યા હતા. સુરેશભાઈ અને તેની પત્નીની અંતિમ યાત્રા સાથે જ નીકળી. બધા પાડોશીઓ સહિત ત્યાં હાજર દરેક લોકો અંતિમ યાત્રાને કાંધ આપી રહ્યા હતા, પરંતુ ત્યાં બે ખંભા મોજૂદ ન હતા જેની માતા પિતાને સૌથી વધારે ઉમ્મીદ હતી. કદાચ એ ખંભા ઉપર કરોડો રૂપિયાની કમાણીનો ભાર અને સાથે સાથે વધારે પડતી મહત્વાકાંક્ષાને કારણે એ ખંભા દબાઈ ચૂક્યા હતા. કહેવાય છે કે લોકો ફળ માટે બગીચો બનાવે છે અને પોતાના સંતાનોને લાડકોડથી ઉછેરે છે, જેથી કરીને ઘડપણમાં તેઓના સંતાન તેને સાચવી શકે. પરંતુ અફસોસ કે ઘણા સંતાનો પોતાની ફરજ નિભાવવાનું ભૂલી જાય છે. માતા પિતા પોતાના સંતાનને ભણાવી ગણાવીને લાયક બનાવે છે અને ઘણા સંતાન એટલા બધા લાયક બની જાય છે કે તેઓ તેના માતા પિતાને ખંભા આપવાને લાયક પણ સમજતા નથી. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. સાંભળવા માટે તમારા બધાનો આભાર.